તો શું મિત્રો તમારું ફેસબુક એકાઉન્ટ કોઈ બીજું તો નથી વાપરી રહ્યું ને અથવા તમારું જે ફેસબુક એકાઉન્ટ છે તે બીજા મોબાઈલમાં તો લોગિન નથી ને? તો આજે મેં પૂરી ઇન્ફોર્મેશન દેવાના છે. જો ચેનલ ઉપર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને પણ લાઇક કરવાનું ના ભૂલતા. તો મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણું ફેસબુક એકાઉન્ટ છે તે બીજા યુઝ કરતા હોય છે અથવા ચોરીથી તેના મોબાઈલમાં લોગિન કરીને તે વાપરતા હોય છે અને તે આપણને ખબર પણ નથી હોતી. તો મિત્રો તે જાણવા માટે પૂરી લિસ્ટ જોવા માટે તમારે સૌથી પહેલાં ફેસબુક એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે. તેના પછી મિત્રો તમારે 3 ડોટ પર ક્લિક કરી દેવાનું છે. સેટિંગ્સ અને પ્રાઇવસી પર આવી જવાનું છે. તેના પછી મિત્રો આ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે. તો મિત્રો તમને એક ઓપ્શન જોવા મળી જશે એકાઉન્ટ સેન્ટર, તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં તમારે પાસવર્ડ અને સિક્યોરિટી પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે એક ઓપ્શન તમને મળી જશે વેર યુ લોગડ ઇન, તેના પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પછી મિત્રો તમારે તમારું ફેસબુક એકાઉન્ટ જે હોય તે સિલેક્ટ કરી દેવાનું છે. તો ચાલો મેં સિલેક્ટ કરી લીધું. હવે મિત્રો તમે જોઈ શકો છો તમારે જેટલા મોબાઈલમાં તમારું જે ફેસબુક એકાઉન્ટ છે તે લોગિન છે તે તમને લિસ્ટ અહીં જોવા મળી જશે. તો મારે અત્યારે 2 મોબાઈલમાં છે, વિન્ડોઝમાં એક એન્ડ્રોઈડમાં, તો અહીં એ શો કરી રહ્યું છે. તમારે પણ લિસ્ટ જોવા મળે છે. જો તમારે લોગ આઉટ કરવું હોય તો તમારે સૌથી પહેલાં અહીં સેલેક્ટ ડિવાઇસ ટુ લોગ આઉટ, તેના પર ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો જે તમને એમ લાગે કે આ મારા મોબાઈલમાં લોગિન નથી તો તમારે તે સિલેક્ટ કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને નીચે બ્લુ આઇકનમાં બટન મળી જશે. લોગ આઉટ પર ક્લિક કરીને તમે અકાઉન્ટને લોગ આઉટ કરી શકો છો અને ખુદને સિક્યોર બનાવી શકો છો. તો મિત્રો આ રીતે તમારે ક્યારેક ચેક કરતું રહેવાનું કે તમારું ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કોઈ બીજા તો વાપરી નથી રહ્યા. તેના પછી મિત્રો તમે આ ટ્રીકને અપ્લાય કરીને તમે બધાના મોબાઈલમાં તમારું એકાઉન્ટ જે હોય તે તમે લોગ આઉટ કરી શકો છો. તો મિત્રો આપણો વિડીયો જો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.